પાટણના રાધનપુરમાં પાણી ભરાઈ ગયા। 13 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે તો મેઇન બજારના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા। ઢીંચણસમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। પાટણ જિલ્લામાં સૌથી વધુ રાધનપુરમાં 13 ઇંચ અને સાંતલપુરમાં 17 ઇંચ વરસાદ વરસ્યો છે, જેમાં રાધનપુરમાં આજે સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ પર પહોંચી છે। જેમાં રાધનપુરની વાત કરીએ, રાધનપુરની મેઇન બજાર આવેલ છે, તે મેઇન બજારના વિસ્તારમાં જે ઢીંચણસમાં વરસાદમાં પાણીમાં ગરકાવ છે, પાણીમાં ગરકાવને કારણે આજે પક્કંબર વરસાદની પાણી ભરાઈ નથી, પરંતુ દર વર્ષની જેમ આ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવા પામી છે। દર વર્ષે જે મેઇન બજાર વિસ્તાર છે, મેઇન બજાર વિસ્તારમાં પાણી ભરાવામાં આવે છે, પરંતુ પાલિકા દ્વારા પ્રી કામગીરી કરવામાં આવે છે, તેનો ઉત્તમ મુદ્દાનો નમૂનો સામે આવ્યો છે। જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જે મેઇન બજારમાં ઢીંચણસમાં વરસાદી પાણી ભરાવાના કારણે જે આજુબાજુના વિસ્તાર આવેલ છે, દુકાનો આવેલ છે, તે વિસ્તારમાં પણ તે દુકાનોમાં પાણી ફરી વળવાના કારણે હાલ તો વેપારીઓને પણ નુકસાનનો ભોગવાનો વારો આવે છે। પરંતુ સૌથી મહત્વની વાત છે કે આ મેઇન બજારનો જવાનો મુખ્ય માર્ગ છે, તેને લઈને આજે મેઇન બજારમાં સરકારી હોસ્પિટલ હોય છે, ડીવાયએસપી ઓફિસ હોય કે પોલીસ સ્ટેશન હોય તો તમામ વિસ્તારો આ માર્ગ ઉપરથી પસાર થવું પડે છે। પરંતુ પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કેવી કામગીરી ખુલી છે તેની પોલ ખુલી રહી છે અને પાલિકા દ્વારા હજી સુધી કોઈ અહીં મુલાકાત લેવામાં આવ્યો છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે, એક બાજુ કહી રહ્યા છે કે પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અમે કરીએ છીએ, પરંતુ તે રીતે પ્રી મોન્સૂનની કામગીરી તે કરવામાં આવી છે તેનો ઉત્તમ ઉદાહરણ નમૂનો જોઈ શકાય છે કે પાલિકા દ્વારા હજી સુધી સ્થળની મુલાકાત લેવામાં આવી નથી, પાણી નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે, તેને લઈને હાલ તો સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ તેઓની માંગ કરવામાં આવી છે। વિષ્ણુ ઠાકોર, સંદીપ ન્યૂઝ, પાટણ।